હનુમાન જયંતિ નિમિત્તે પૌરાણિક અરણી સ્થિત બિડવંજન હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વિવિધ હનુમાનજી મંદિરોમાં આજે હનુમાનજી જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા હરણી ગામ સ્થિત પૌરાણિક બિડવંજન હનુમાનજી મંદિર ખાતે આજરોજ હનુમાનજી મહારાજ વિશેષ શણગાર તેમજ હવન પૂજા અર્ચન કરી અને હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી સ્વામી અને સંતો દ્વારા પણ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજના હનુમાન જયંતિ મહોત્સવના ખાસ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં બિડવંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખાસ વિશેષ એ છે કે જે વર્ષોથી અમારી તપસ્યા હતી કે આ પુરાણું મંદિર છે એના પ્રમાણો કે જોઈએ અને પ્રમાણનો શોધતા અમને પ્રાપ્ત થઈ કે ભારતનું સર્વપ્રથમ મંદિર છે કે જેમાં હનુમાનજી મહારાજ એકાદશેશ્વર તરીકે બિરાજમાન છે। અને તે પણ કઈ રીતે, કોઈ સ્થાપિત નહીં, કોઈ સ્વયંભૂ નહીં, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નહીં, રામજીના આદેશથી સ્થિત થયેલા હોય તો ભારતમાં એક હનુમાનજી મહારાજ। અને આ કથા અને આ સંવાદ કહેનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે। અને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે પાંડવોને કે મને આ રામજી બોલે છે એ કહે છે, જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિ બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। જગતના પ્રાણ એવા જાનકીના પતિ શ્રી રામજી એવું કહે છે કે તમે અહીંયા આગળ એકાદશેશ્વર તરીકેથી બિરાજમાન થાવ। આ પાવન ભૂમિ છે, તીર્થ ભૂમિ છે, તપોભૂમિ છે, એની અંદર પ્રભુ રામજીના ચરણ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ રજ આ સ્થળી પર છે। અને આ જ સ્થળી પર હનુમાનજી મહારાજ માનવ રૂપે બેઠા છે। અને આજની મુદ્રા છે જે મૂળ સ્વરૂપની મુદ્રા છે, શિર ધરી આયુ કરે તુમારા પરમ ધર્મ એ નાથ અમારા, એ જે મુદ્રાને આજે અમે હીરા જડિતથી, સુવર્ણ જડિતથી અને કુંદન વર્કથી કરી લાખોની સંખ્યામાં શૃંગાર કરી આજે ભક્તો માટે દર્શન માટે રાખ્યા છે। તો આ પાવન દિવસ, પવિત્ર દિવસ, હનુમાનજીનો જન્મ દિવસ, હનુમાન જયંતિનો અર્થ અમે પણ એક વિશેષ કહું છું કે જયતિ ઇતિ જયંતિ, જેનો જય જયકાર ક્યારે મટવાનો નથી એની જ જયંતિ ઉજવાય, બીજા કોઈ ન ઉજવાય। એટલે એને તો બંધ થયો નથી, બંધ થવાનો નથી, એવા પરમ તત્વ છે હનુમાનજી મહારાજ છે। એમનો આજે જન્મ દિવસ છે તો હનુમાનજી મહારાજને એક જ પ્રાર્થના કરીએ હૃદયથી કે વિશ્વનું કલ્યાણ થાય, લોકો નિર્દોષનો કોઈ ભોગ ના લેવાય અને લોકો આખું વિશ્વ એક થાય। કારણ કે ભગવાન એટલા માટે કહે કે હરિવ્યાપક સર્વત્ર સમાણા, આખું બર્મા તો દરેક જગ્યાએ વ્યાપક છે, પછી દેશ હોય કે વિદેશ હોય કોઈ બી જગ્યાએ તો ભગવાન પ્રાર્થના કરીને કે લોક કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, એવા આશીર્વાદ આપો અને લોકોની મતિની અંદર ક્યાં મતભેદ ઓછા થાય અને વિશ્વ કલ્યાણ।